નવરાત્રિના પહેલા દિવસે શનિ અને રાહુ બનાવશે પિશાચીઓ। આ જાતકોના લગ્ન, ધંધો, પ્રેમ પર ઘેરા સંકટનો પડછાયો। જ્યોતિષમાં શનિને મેજિસ્ટ્રેટ અને રાહુને પાપી ગ્રહ કહેવામાં આવ્યો છે। જો કુંડળીમાં આ બે ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો તે રાશિવાળાને ઘણું નુકસાન કરે છે। કેટલાક કિસ્સાઓમાં એવું કહી શકાય કે આ ગ્રહો વ્યક્તિનું જીવન બગાડે છે। તેના ઉપર આ ગ્રહોના સંયોજનથી પણ જીવન પર મોટી અસર પડે છે। શનિ ગ્રહની સ્થિતિમાં ટૂંક સમયમાં ફેરફાર થવાનો છે અને તેની સાથે જ શનિ પર પાયમાલ કરવાનો સમય આવી શકે છે। ખરેખર શનિ નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે અને હવે તે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। નવરાત્રિના પહેલા દિવસે શનિનું ગોચર। શનિ અને રાહુ જ્યારે મળે છે તો પિશાચ યોગ બને છે, જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે। શનિનું નક્ષત્ર ગોચર નવરાત્રિના પહેલા દિવસે થઈ રહ્યું છે। રાહુ શતભિષા નક્ષત્રનો સ્વામી છે। રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ અશુભ છે। શનિ હાલમાં ગુરુના નક્ષત્રમાં છે, પૂર્વા ભાદ્રપદ। 3 ઓક્ટોબર 2024ના રોજ શનિ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। શનિ ન્યાયના દેવતા છે અને રાહુ એક પાપી ગ્રહ છે, જે મૂંઝવણ અને અચાનક ઘટનાઓનું કારણ બને છે। રાહુના નક્ષત્રમાં શનિની ગતિને કારણે અણધારી ઘટનાઓ બનશે। તો મિત્રો આજે આપણે જાણીએ કે રાહુ અને શનિનો સંયોગ ક્યારે કુંડળી પર અસર કરે છે। શનિ આ સમયે પોતાની જ રાશિ કુંભમાં વક્રી છે। શનિની ઉલટી ચાલ આમ તો ખતરનાક હોય છે। તેના પર જલ્દી જ શનિ ગ્રહ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે, જે ભયંકર સાબિત થઈ શકે છે। શનિ દોષ। શનિ ગ્રહની સ્થિતિમાં જલ્દી જ ફેરફાર થવાનો છે અને તેની સાથે જ શનિનો કહેર પણ જોવા મળી શકે છે। હકીકતે શનિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને હવે તે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। શતભિષા નક્ષત્રના સ્વામી રાહુ છે। રાહુની અસર 18 વર્ષ સુધી રહે છે। જ્યોતિષ ગ્રંથોમાં રાહુને પાપી ગ્રહ તરીકે વર્ણવવામાં આવ્યો છે। ઉપરાંત તે એવો ગ્રહ છે જે મૂંઝવણ પેદા કરે છે। તેની અસર લોકોના જીવન પર 18 વર્ષ સુધી રહે છે। એટલે કે રાહુની મહાદશા 18 વર્ષની છે। રાહુ હંમેશા પાછળ રહે છે, એટલે કે તે વાંકાચૂકા રીતે ફરે છે। તેથી અશુભ રાહુ ઘણી મુશ્કેલી આપે છે। શનિનો રાહુના નક્ષત્રમાં અશુભ સંયોગ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને રાહુના સંયોગથી અનેક પ્રકારના યોગ બને છે। જો શનિ રાહુની યુતિમાં ચાલાકીભર્યો યોગ બને છે તો વ્યક્તિ પોતાના રહસ્યો બીજાથી છુપાવવામાં નિષ્ણાત હોય છે। તે ખૂબ જ તીક્ષ્ણ મન ધરાવે છે અને ખોટા માધ્યમથી પૈસા કમાવવામાં માહેર છે। ધૂર્ત યોગના અશુભ પ્રભાવથી બચવા માટે દેશવાસીઓએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। સાથે જ શનિ અને રાહુના સંયોગને કારણે પિશાચ યોગ પણ બને છે। આ યોગ એટલો અશુભ છે કે તે કોઈનું પણ જીવન બરબાદ કરી શકે છે। પિશાચ યોગની નકારાત્મક અસર વતનીનું જીવન બરબાદ કરે છે। આવી વ્યક્તિ અક્ષમ્ય કાર્ય કરે છે અને ઘણું સહન કરે છે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિશાચ યોગ બને છે તો તેણે વિધિ વિધાન અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ, જેથી તે આ દોષમાંથી મુક્તિ મેળવી શકે। રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ અશુભ છે। શનિ આ સમયે ગુરુના નક્ષત્ર પૂર્વ ભાદ્રપદમાં છે। 3 ઓક્ટોબર 2024 એ શનિ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં આવશે।
શનિ ન્યાયના દેવતા છે અને રાહુ પાપી ગ્રહ છે, જે ભ્રમ અને અચાનક ઘટતી થતી ઘટનાઓના કારક છે. રાહુના નક્ષત્રમાં શનિના જવાથી વિચાર્યું નહીં હોય તેની ઘટનાઓ બનશે. એક બાદ એક મુશ્કેલી. પિશાચ યોગ એક બાદ એક મુશ્કેલીઓ આપે છે. જાતકને સફળતા નથી મળતી. વ્યક્તિના જીવનમાં દુઃખ અને કષ્ટો આવે છે. આ મુશ્કેલીઓ 27 ડિસેમ્બર સુધી રહેશે. શનિ 3 ઓક્ટોબર 2024 લઈને 27 ડિસેમ્બર 2024 સુધી શતભિષા નક્ષત્રમાં રહેશે. અને તેના બાદ ફરીથી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં આવી જશે. પરંતુ 27 ડિસેમ્બર સુધી અમુક લોકોને ભારે કષ્ટ થશે. લગ્ન કરિયર પર આવી શકે છે સંકટ. શનિનું રાહુના નક્ષત્રમાં રહેવું તે લોકો માટે અશુભ માનવામાં આવે છે. જે લોકો રિલેશનશિપમાં છે તે પોતાના પાર્ટનર સાથે ચીટિંગ ન કરો. તેમની સાથે ખરાબ વર્તન ન કરો, નહીં તો બ્રેકઅપ થઈ શકે છે. સંબંધમાં ભ્રમ અને શંકા વધશે. લગ્નમાં પણ સમસ્યા આવી શકે છે. ત્યાં જ તેમની કુંડળીમાં શનિદોષ છે. તેમને કરિયરમાં સમસ્યા થઈ શકે છે. એટલે પોતાના કામ અને આચરણ સારા રાખો. વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. રાહુ માટેના ઉપાય. જો રાહુ બળવાન હોય તો વ્યક્તિને રાજનીતિમાં ઉચ્ચ સ્થાન મળે છે. જો કે આવી વ્યક્તિ હિંમતવાન, ચતુર, ધૂર્ત, વાચાળ અને જુઠ્ઠું હોય છે. તે ધર્મમાં માનતો નથી અને નશાની લતનો શિકાર છે, ઝઘડાખોર છે. બીજી તરફ નીચ રાહુ વ્યક્તિને ભયંકર રોગનો શિકાર બનાવે છે. રાહુ દોષને કુંડળીમાંથી દૂર કરવા માટે ઝડપી પગલાં લેવા જોઈએ તે વધુ સારું છે. જો કુંડળીમાં પિશાચ યોગ બની રહ્યો હોય તો તેના અશુભ પ્રભાવથી બચવા માટે ગાયનું દાન કરો અથવા ગરીબ કન્યાના લગ્નનો ખર્ચ ઉઠાવો. કન્યાદાન પણ પિશાચ યોગથી રાહત આપે છે. શનિ અને રાહુની યુતિના અશુભ પ્રભાવથી બચવા માટે તેમના બીજ મંત્રોનો જાપ કરો. કુંડળીમાં પિશાચ યોગ બને તો બંને કાન વીંધીને તેમાં સોનાના ઘરેણાં પહેરો. છાયાનું દાન કરવાથી પિશાચ યોગના કષ્ટોમાંથી પણ રાહત મળે છે. જો શનિ રાહુની યુતિના કારણે પિશાચ યોગ બને છે તો તેનાથી છુટકારો મેળવવા માટે કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આવા વ્યક્તિએ દારૂ, માંસાહારી અને ખરાબ સેવનથી દૂર રહેવું જોઈએ, નહીં તો તે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવની અશુભ અસર પણ ઓછી થાય છે. પિશાચ યોગની અસરને ઓછી કરવા માટે તલ, અડદ, ભેંસ, લોખંડ, તેલ, કાળું કપડું, કાળી ગાય અને જૂતા વગેરેનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. જો મિત્રો, તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.